હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો આજે આપણે બનાવીશું તરબૂચનું જ્યુસ। તો ઉનાળો આવી ગયો છે અને તરબૂચ ખાવાનું તો ખૂબ જ મન થાય છે। તો આજે આપણે તરબૂચનું સરસ મજાનું જ્યુસ બનાવીશું। તો એના માટે અહીં મેં મોટું તરબૂચ લીધું છે અને એને આવી રીતે કાપી લેવાનું છે। તો જોઈ શકો છો તરબૂચ એકદમ લાલ છે અને કણી કણીવાળું છે। જો કણી કણીવાળું અને લાલ તરબૂચ હોય તો માની લેવું કે તરબૂચ ખૂબ જ મીઠું અને ગળ્યું નીકળશે। તો આવી રીતે મેં ઊભી ચીર કરી લીધી છે। પછી કાપવામાં સરળતા રહે તેના માટે વચ્ચેથી પણ મેં કાપી લીધી છે। તો આવી રીતે તરબૂચ કાપી લઈ અને તેના નાના ટુકડાઓ કરવાના છે, જેથી જ્યુસ બનાવવામાં સરળતા રહે। અને એમ પણ મિક્સચરમાં આપણે જ્યુસ બનાવવાનું છે અને તરબૂચમાં તો 90% પાણી હોય છે, એટલે સરળતાથી તે મિક્સ થઈ જશે અને જ્યુસ બની જશે, બરાબર છે। તરબૂચના બિયા અહીં કાઢવાના નથી, કેમ કે જ્યુસ બનાવવા માટે આપણે તેને ગાળવાનું છે। તો આ રીતે બધો જ લાલ ભાગ આપણે કાઢી લઈશું। લગભગ અડધા તરબૂચનું મેં અહીં જ્યુસ બનાવેલું છે, તો તેમાંથી 2 કે 3 ગ્લાસ સરળતાથી થઈ જાય છે। અને તરબૂચના ફાયદા જોઈએ તો તરબૂચથી વજન પણ ઉતરે છે અને ઉનાળાની ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે પણ તરબૂચ ખાવું જોઈએ અને પાચનમાં પણ સરળતા રહે છે તરબૂચ ખાવાથી। તો આવી રીતે મેં મીડિયમથી નાના ટુકડાઓ કરી દીધા છે અને આ બધા જ ટુકડાઓને આપણે મિક્સચરમાં મિક્સ કરી અને તેનો રસ કાઢી લઈશું। તો મિક્સચરની જારમાં તરબૂચના ટુકડાઓ એડ કર્યા છે અને આમાં આપણે 1 થી 2 ચમચી ખાંડ પણ નાખીશું, જેથી થોડું ગળ્યું રહે। તમે ચાહો તો શુગરને અવોઇડ કરી શકો છો, કેમ કે તરબૂચ પોતે જ ગળ્યું હોય છે। તો અહીં મેં મિક્સચરમાં મિક્સ કરવાની સાથોસાથ 1 થી 2 ચમચી ખાંડ એડ કરેલ છે, જેથી સ્વાદ સરસ આવે। તો આવી રીતે 1 થી 2 વાર મિક્સચરને ફેરવવાથી આ જ્યુસ એકદમ તૈયાર થઈ જશે અને બધા ટુકડાઓ મિક્સ થઈ જશે। તો તમે જોઈ શકો છો એનો કલર એકદમ લાલ છે। અહીં થોડું પાણી એડ કરીશું, જેથી જ્યુસ જેવું પતલું થઈ જાય। થોડુંક જ એડ કરવાનું છે, કેમ કે તરબૂચમાં ઓલરેડી ઘણું બધું પાણી કુદરતી રીતે હોય છે। તો આવી રીતે મોટી ગળણીમાં એક વાસણમાં લઈ અને આ બધું જ મિશ્રણ ગાળી લેવાનું છે, આવી રીતે ચમચાથી મિક્સ કરીને હલાવીને। તો આવી રીતે બધો જ રસ વાસણમાં નીકળી જાય તે રીતે આપણે ગાળવાની છે। તો આ રીતે જોઈ શકો છો બધો જ રસ નીકળી ગયો છે અને આમાં મેં અહીં એક પણ ફૂડ કલર એડ કરેલો નથી, કેમ કે ફૂડ કલર હેલ્થ માટે સારો રહેતો નથી। તો તમે જોઈ શકો છો એક મોટો ગ્લાસ તરબૂચનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે અને અમે આ પહેલીવાર ટ્રાય કર્યું હતું અને એનો ટેસ્ટ એકદમ સરસ આવેલો હતો। તો આ ઉનાળામાં બનાવો ખાસ તરબૂચનું જ્યુસ। ડિહાઇડ્રેશનથી બચવા માટે અને પાચનને સારું કરવા માટે આ જ્યુસ એકદમ સરસ રહે છે। તો મળીએ ફરીથી નવી વાનગી સાથે, નવી કોઈ ડ્રિંક સાથે। ત્યાં સુધી આવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। સી યુ।